હાલો મિત્રો, તો આપણે એક સારોલું જોવા આવ્યા છીએ. તો આ બાજુ સારોલા જોવા આવ્યા છીએ. તો મિત્રો સારોલામાં આ સારોલું છે, એમાં તો નીકળી માંડવી છે, અને આ બાજુ અહીંયા આ સારોલું છે. તો માંડવી અડધી માંડવી છે, અડધું સારોલું છે. તો મિત્રો, તો આપણે આ સારોલા ભાવમાં ભાઈ માંડવી આપી દેવાની છે ઓણ. તો માંડવી આ ભાઈને હારે પાક આવી તો જો અત્યારે ઓપનર આવેલું છે, અને આપણે પાડો પાડેલો છે ને એટલે આપણે સારોલું લેવા આવ્યા છીએ. ને અહીંયા આવો જો હલર રાખ્યું છે, આ હલર રાખ્યું છે. તો જો આ બધી માંડવી છે, અને આ માંડવી પણ જો આ માંડવી છે કાકી છે જેવી છે, આમાં વજનની હારો છે ને પાકની હારી છે. તો આ ભાઈને માંડવીનો ઘણા લાગ્યો તો પાછી વાવી હતી દીધી છે આ બાજુ. અહીંયા જો આ ઠેક ઠેકાણે બધે વાવી દીધી. આ ભાઈને માંડવી હારી ઉતરી ને એટલે ઘેરે ઘેરે વાવી દીધી છે. આમ ઠેઠ લગન જો આમાં બધી વાવી દીધી છે. અને આ સારોલા ઢગલો અને માંડવીનો ઢગલો છે. આ રોજની ભાઈ કે રોજની ત્રણ લગન ઊંધી હુરી પણ એક ધરી ખાધું નહીં. તો હવે માંડવી હારી તેની હિસાબે કાંઈ ખાધું નહીં. ત્રણ લગ રોજડી હુઈ ગઈ માથે ઊંધી હુતી. પણ હવે સારોલું સારું જ હતું ભાઈ. હાલો તને સારોલું કોઈને જો લેવાનું હોય તો ભાઈ કહેજો. માંડવી સારોલું બધું સારું છે. તો હાલો મિત્રો, નમસ્કાર.